કચ્છી ગુજરાતી સારી તમારના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું શ્રીખંડ। આ 1 લીટર મેં દૂધ ફૂલ ફેટવાળું દહીં જમાવ્યું હતું, પણ આ વિડીયો ઓન કરવાનું ભૂલી ગઈ હતી, એટલે પહેલાં મેં ફરી પાછું તપેલીમાં નાખ્યું ને દહીં આપણે કોટનના કપડામાં નીચે ઘરણી રાખી છે, બરાબર। કોટનના કપડામાં રાખ્યું છે। આવી રીતે આપણે બધું પાણી કાઢી લેશું દહીંનું, આવી રીતે આમ રાખી દઈશું, આમ પેક કરી ને કલાક માટે આપણે આમ રાખશું, જેથી પાણી બધું એનું નીકળી જાય। હવે પાણી બધું એનું નીકળી ગયું છે ને હવે આપણે એને ફ્રીજમાં આપણે મૂકી દઈશું, બરાબર। આવી રીતે આમ પેક કરી આવી રીતે બરાબર, અને આપણે ફ્રીજમાં રાખી દઈએ આપણે, જેથી કરીને દહીં આપણું ખાટું થાય નહીં। બારે આપણે નળ ઉપર પણ આપણે રાખી શકીએ છીએ, પણ બારે ખાટું થઈ જાય દહીં, બરાબર। આવી રીતે આપણે રાખી દઈશું 5-6 કલાકમાં। 5-6 કલાક થઈ ગયા છે, હવે આપણે બારે એને કાઢીએ। આ જોઈ શકો છો તમે, આ કેવું મસ્ત મજાનો ચક્કો બની ગયો છે, મસ્ત મજાનો આ ચક્કો બની ગયો છે, બરાબર। આ 2 વાટકા જેટલું આપણું હશે, આ 2 વાટકાનું માપ હોય એ પ્રમાણે પછી આપણે આ વેસ્કરની મદદથી આને આપણે બરાબર મિક્સ કરી લઈએ। એક જ ડાયરેક્શનમાં આપણે આમ મિક્સ કરી લઈશું, બરાબર। એની કણી કણી બધી ભાંગી જાય, આમ બધું એક સરખું થઈ ગયું છે, બરાબર। ને ફૂલ ફેટવાળું દૂધ જ લેવાનું। હવે આ 2 વાટકી જેટલું આપણું આ મિશ્રણ હશે, તેમાં 1 વાટકી મેં આ ખાંડ નાખી છે, આખી ખાંડ છે, બરાબર। એ ખાંડને પણ આવી રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈએ આવી રીતે, ને ફટાફટ બની જાય છે, ટાઈમ નથી લાગતો, બરાબર। ને વેનીલા ફ્લેવરનું આ કસ્ટર્ડ પાવડર મેં 2 ચમચ આમાં એડ કર્યું છે, એને પણ આપણે મિક્સ કરી લઈએ, બરાબર। આને એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે, બહારથી મંગાવીએ એનાથી પણ બહુ સારો ટેસ્ટ આવે છે આ કસ્ટર્ડ પાવડર આપણે નાખીએ તો એનાથી, ને એને પણ આપણે હલાવીને હવે આ ફ્રેશ કૂટેલી એલચી પાવડર આપણે અંદર એડ કરી દઈએ। હવે આ કાજુ ને ઝીણા ઝીણા કટકા છે, કિસમિસ પણ આપણે એડ કરી અને બરાબર આપણે આમ મિક્સ કરી લઈએ। ને આપણે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું શ્રીખંડ બનીને તૈયાર થાય છે। આ જોઈ શકો ઘરનું બનાવેલું શ્રીખંડ, બહારમાં તો શું નાખતા હોય કોને ખબર હોય। આપણે ઘરે બનાવીને ખવડાવીને ઉનાળામાં આપણે શ્રીખંડની મોજ ન માણીએ, આપણે ઘરે બનાવીને બાળકોને ખાઈએ ને આપણે પણ ખાઈએ। આપણું આ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો કેવું મસ્ત મજાનું શ્રીખંડ બન્યું છે આપણું। અત્યારે જ આપણે શ્રીખંડ ખાઈ શકીએ છીએ, અને જોઈએ એટલું કાઢી લઈએ અને પાછું ફ્રીજમાં આપણે રાખી શકીએ છીએ, અને જ્યારે જોઈએ ત્યારે આપણે એન્જોય કરી શકીએ છીએ।